હેલો વિદ્યાર્થી મિત્રો, મારું નામ દિવેશ વણકર. આવી ગયો છે તમારા માટે પાઠ 15 ના પ્રશ્નો લઈને. પાઠ 15 આપણો હતો પરિમિતિ, ક્ષેત્રફળ અને ઘનફળ. ચાલો તો હવે આપણે પહેલા ટૂંકમાં સમજી લઈએ શું પાઠમાં ભણેલું તે. તો પાઠમાં મેં તમને સમજાવેલું કે જે ચોરસ હોય છે એની બધી બાજુ સરખી હોય છે. એ તો એની પરિમિતિ હોય છે આપણી 4a. એનું ક્ષેત્રફળ હોય છે એનો વર્ગ. 4a કઈ રીતે? એની બધી બાજુ આપણે ગણવાની છે, તો a વત્તા a વત્તા a વત્તા a 4a થઈ ગયું. પછી મેં તમને લંબચોરસ વિશે સમજાવેલું કે એની બે બાજુ સરખી હોય છે અને બીજી બે બાજુ સરખી. તો એની પરિમિતિ શું હશે? 2 ગુણ્યા l વત્તા b. કેમ? 2 વખત l 2 વખત b, 2 વખત l 2 વખત b. એનું ક્ષેત્રફળ l ગુણ્યા b. હવે મેં તમને એવું પણ કીધેલું કે ચોરસ એ પણ એક લંબચોરસ જ છે. ચોરસ એક લંબચોરસ છે, પણ એમાં એની બધી બાજુ સરખી છે, બસ એટલું જ ફરક છે. પછી આ એક ક્ષેત્રફળ થઈ ગયું. એની પછી મેં તમને ઘન વિશે કીધેલું. આ ઘન હોય તો હવે એની પરિમિતિ શું હશે? એની પરિમિતિ મેં તમને સમજાવેલી કે એની પરિમિતિ એનામાં દેખો, તમે જાતે જ આવી રીતે રૂમમાં ગણી જોવું. તમે જ્યાં પણ પરીક્ષા આપતા હશો ત્યાં તમે ગણી શકો છો કે કેટલા તમારે ચોરસ હોઈ શકે. 1 2, ઉપરનું 1 નીચેનું 2, ડાબી જમણી બાજુનું 2 2 2 એટલે 2 4 થઈ ગયા, અને સામેનું પાછળનું એ રીતે 2 એટલે 6 થઈ ગયા આપણા કેટલા ચોરસ. હવે એક ચોરસની પરિમિતિ શું છે? આ છે 4a, તો 4a તો પરિમિતિ થઈ ગઈ 24a. એ મતલબ એ શું છે? અહીં એક લંબાઈ છે અને ઘનમાં બધી જ લંબાઈ સરખી હોય છે. અને આનું ક્ષેત્રફળ સમજાવું. ક્ષેત્રફળ કેટલું હોય છે? હવે જો આનું ક્ષેત્રફળ કઈ રીતે કાઢશો? આમાં બધા સરખા હોય છે, તો 6 ગુણ્યા એક ચોરસનું ક્ષેત્રફળ તો a સ્ક્વેર, તો 6a². એ ખાલી મેં માનું છું કે આની એકની લંબાઈ a હશે. a l પ્રશ્નમાં કંઈ પણ આપેલું હોઈ શકે, તો તમે એનાથી ગભરાવાનું નહીં. એ ખાલી એક અજ્ઞાત સંખ્યા છે જે તમને નથી ખબર, ત્યાં તમને અલગ અલગ આપશે. તમારે ખાલી આ સૂત્ર સમજી લેવા અને યાદ પણ કરી લેવા. યાદ કરવું ખાસ. પછી હવે આ ક્ષેત્રફળ છે, આમાં તો આપણે પાણી પણ ભરી શકીએ. તો કેટલું પાણી? તો તેને શું કહેવાય છે? ઘનફળ. તો ઘનફળ શું કીધેલું મેં? a ગુણ્યા a ગુણ્યા a, મતલબ એની ઘાત 3 એટલે કે એનો ઘન. હવે ઘનફળ થઈ ગયું. હવે લંબઘન. લંબઘન કેવું દેખાય? આવું હોય છે કે એની કેવું કહેવાય? એની બે બાજુ એના ચાર સરખા એ હોય છે. શું કહેવાય? લંબચોરસ હોય છે ને બાકી બે ચોરસ હોય છે. એટલે કે આને ખોલો તો શું મળશે તમને? માની લો કે અહીંથી ખોલીએ છીએ તો એક લંબચોરસ, બીજું લંબચોરસ, ત્રીજું લંબચોરસ અને ચોથું લંબચોરસ. ને સામે આવી રીતે બે ચોરસ મળશે. તમે આને બોક્સની જેમ આવું કાગળિયું કાપજો, જેમાં આવી રીતે અહીંથી આમ વાળી દેજો, આ વાળી દેજો, આ વાળી દેજો, વાળી દેજો. હવે આજે ચોરસ છે ને એને આમાં ઊભું વાળજો. આવું છે તો આમાં ઊભું વાળજો, અને બે ઊભું વાળજો. આવી રીતે બે ઊભા વાળશો ને, આને નાને એકબીજાને, અને આને એટલે જો આ ચોરસ છે તે આ છે, આ સામેવાળું ચોરસ છે તે આ છે, આ નીચેનું લંબચોરસ છે તે આ નીચેનું લંબચોરસ. હવે એની આજુબાજુવાળા બે છે તે આજુબાજુનું, અને ઉપરનું છે તે ઉપરનું. તે બસ વાળીને ખોલી નાખ્યું છે. હવે એની પહેલા પરિમિતિ કાઢી લઈએ. પરિમિતિ કઈ રીતે કાઢશું? હવે પરિમિતિ માટે શું કીધેલું મેં? આમાં જો અમે 4 લંબચોરસ છે ને 2 ચોરસ છે, અને આપણને લંબચોરસનું LB આપેલું છે અને ચોરસનો H આપેલો છે. એટલે કે એક ચોરસનું આવું આપેલું છે અને આનું L અને B આપેલું છે. તો પહેલા 4 લંબચોરસની પરિમિતિ કાઢી લઈએ. કેટલી થાય? 4 ગુણ્યા 1 ની પરિમિતિ 2 × L + B, અને વત્તા હવે આ બે ચોરસ છે તો બે ચોરસ અને એનું પરિમિતિ કેટલી થશે? આવી રીતે કાઢવા કરતા સીધું તમને આ ચિત્ર દેખાય છે એમાં જ કાઢી દો. L L L L L તો 4L. પછી આવી રીતે B કેટલી વાર છે? 1 2 3 4, 4B. અને H કેટલી વાર છે? 1 2 3 4, એવી રીતે 4H.
અહીંયા તમે જોઈ શકો છો, દેખો આ h છે, કેટલી વાર છે, 1 2 3 4 4. તમે અહીંયા પણ પોતાના પણ ગણી શકો છો કે તમે જોશો ને તો બાજુ 12 વખત હશે, 12 કુલ 12. આવી રીતે 4 4 ને 4, 4 લંબાઈ 4 પહોળાઈ અને 4 ઊંચાઈ. આવી રીતે એની પરિમિતિ નીકળશે. હવે એનું ઘનફળ પહેલા અહીંયા લખું છું, ઠીક છે, આ અલગ સમજજો. એનું ઘનફળ લખી લો પહેલા. ઘનફળ શું હતું? એ સૌથી સહેલું, L ગુણ્યા B ગુણ્યા H, મતલબ લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. અને એનું ક્ષેત્રફળ, હવે ક્ષેત્રફળમાં દેખો 4 એના ચોરસ છે, તો 4 ગુણ્યા L ગુણ્યા B વત્તા 2 લંબચોરસ છે તો 2 ચોક 2 ગુણ્યા 4a. હવે આનું બસ ખાલી સરવાળો જ કરવાનો છે તમારો, તો તે તમારું ક્ષેત્રફળ થઈ ગયું. તો હવે આ તમને સમજાઈ રહ્યો હશે. આ બધા સૂત્રો છે, બહુ બધા મેં તમને સમજાવ્યા છે. પાઠ ભણી લો એટલે તમને આ બધું સારી રીતે સમજાઈ જાય. અમે તમને બસ ટૂંકમાં બધા સૂત્ર કહી દીધા. ચાલો, તો હવે મેં તમને બીજું એક રાશિનું રૂપાંતર કઈ રીતે કરવાનું તે સમજાવી દઉં. તો રાશિનું રૂપાંતર એટલે શીખવાડું છું, કેમ કે પ્રશ્નમાં એ વારંવાર આવશે. તો જો 1 સેન્ટીમીટર બરાબર 10 મિલીમીટર, આ તો તમને ખબર જ હશે. અને 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર, આ ખોટું લખ્યું છે. 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર થાય, ઠીક છે. હવે 1 ચોરસ મીટર, મતલબ 1 ચોરસમાં કેટલી સેન્ટીમીટર આવશે? જો આ 1 સેન્ટીમીટરનું હોય અને આ 1 સેન્ટીમીટરનું હોય, તો એને 1 સેમીનો વર્ગ કહેવાય, અથવા 1 ચોરસ સેમી આવું કહેવાય. તો આમાં કેટલી મિલીમીટર આવશે? તો આપણે દેખો, આના હંમેશા આનાથી કાઢવાનું, 1 સેમીનો વર્ગ. હવે એક તો એક જ રહેશે. હવે સેમીનો વર્ગ છે, તો 1 સેમી છે, એને 1 સેમીને કેટલા મીમી થાય? 10 મીમી. તો 10 મી અને મી. હવે 10 નો વર્ગ શું થશે? 100 અને મીમીનો વર્ગ. અને મિલીમીટરનો વર્ગને શું કહેવાય? ચોરસ મિલીમીટર. એટલે ક્યાં પણ વર્ગ આવે ને તો એને ચોરસ લખી શકો તમે, ચોરસ મિલીમીટર એવું. એટલે જો જ્યારે તમારે આવું આવશે કે સેમીનો વર્ગ, આને તમે ચોરસ સેમી લખી શકો. જ્યારે આવું આવશે કે મીટરનો વર્ગ, તો તમે આને ચોરસ મીટર લખી શકો. અને જ્યારે આવું ઘનનું આવશે, સેમીનો ઘન, ત્યારે તમે આને ઘન સેમી લખી શકો. અને જ્યારે મીટરનો ઘન આવશે, આવા જગ્યાએ તમારે ઘન મીટર લખી શકો. આવું અલગ અલગ છે. તો એવી રીતે અહીંયા 100 મિલીમીટરનો વર્ગ આવી ગયો. આ તમે કઈ રીતે કાઢ્યો? 10 ગુણ્યા 10 એવી રીતે કાઢ્યો. એક સેમીનો વર્ગ હતો, 1 સેમીનો વર્ગ. હવે 1 સેમી બરાબર 10 મિલીમીટર, ને એનો વર્ગ 10 નો વર્ગ 100 અને મિલીમીટરનો મિલીમીટર વર્ગને ચોરસ મિલીમીટર લખાઈ શકાય. એટલે જો 100 ચોરસ મિલીમીટર. એવી રીતે આ તમે કાઢવાની કોશિશ કરજો. 1 ચોરસ મીટરને, હવે 1 મીટર પર 100 સેન્ટીમીટર, આ તમને ખબર છે. મીટરની જગ્યાએ 100 મૂકજો તો એનો ગુણાકાર કરીને આવું બધું કાઢવાની કોશિશ કરજો. આવી રીતે તમને પહેલા ઘનનું સમજાવી દો. 1 ઘન સેન્ટીમીટર બરાબર 1000 ઘન મિલીમીટર. કઈ રીતે? જો 1 ઘન સેમી. હવે 1 ઘન સેમી મેં તમને શું કીધું? સેમી ક્યુબ એ જ સેમી ઘન છે, તો સેમીનો ઘાત 3. તો હવે સેમીનો ઘાત 3 છે. 1 સેમી બરાબર કેટલા મિલીમીટર થાય? 10 મિલીમીટર. તો 10 મીમી. હવે 10 મિલીમીટર, 10 નો ઘન 1000, મિલીમીટરનો ઘન મિલીમીટર ઘન. હવે આને આપણે શું લખી શકીએ? ઘન મિલીમીટર. તો જો 1 ઘન મિલીમીટરને 1000 શું આવી ગયું? હા, જો આવ્યું. 1 ઘન સેન્ટીમીટરને ઘન મિલીમીટરમાં કરી દીધું કન્વર્ટ, તો શું આવ્યું? અહીંયા 1000 આવી ગયું. તો એ રીતે તમે આગળ બીજા પણ કાઢી શકો છો. આ તમારે બસ ધ્યાનમાં રાખવાના, કેમ કે પ્રશ્નમાં ક્યારે પણ પૂછાઈ જાય. ચાલો, તો હવે આપણે શું વધવાનું છે? પ્રશ્ન તરફ. પ્રશ્ન 1 તરફ વધીએ. તો પ્રશ્ન 1 શું છે તેમાં જો, એક લંબચોરસ મેદાનની લંબાઈ તથા પહોળાઈ ક્રમશઃ આટલી છે. એક લંબચોરસ મેદાન છે, મેદાન એની લંબાઈ L છે, તો L બરાબર શું છે? 3/1/4 મીટર. અને એની પહોળાઈ શું છે? 2/3/4. એને આપણે અહીંયા બીજ રાખીએ, અહીં બીજ રાખીએ. અને b બરાબર શું છે? 2/3/4, આટલા મીટર છે. હવે આ મેદાનની ચારે બાજુ વાડ બાંધવાનું છે. ચારે બાજુ આપણે વાડ બાંધવાનું છે. એટલે આ એનો અને બાંધવાનો ખર્ચ કેટલો છે? રૂપિયા 2/1/2. આટલા રૂપિયા પ્રતિ મીટર છે. તો ટોટલ દર કેટલો થશે એ પૂછ્યું છે. હવે જો
આપણે ચારે બાજુ બાંધવાનું છે, તો ચારે બાજુ એટલે શું, એની પરિમિતિ કાઢવી પડશે ને. તો પરિમિતિ કેટલી થશે, પહેલા એ કાઢો. પરિમિતિ બરાબર આનું શું થાય, 2 × L + B. હવે 2 L શું છે, 3 1/4 વત્તા 2 3/4. અમે શું કીધેલું, મિશ્ર સંખ્યાને હંમેશા 3 + 1/4 આવું લખી દો, અને 2 + 3/4. જો તમને અહીંયા જ સમજાવ્યું છે, 3 ને 2 5, 1/4 3/4, 3 ને 1 4/4 એટલે 1 થઈ જશે. જો આ 3 અને આ 3 છે, આ 1 છે, 2 નો સરવાળો કરશો તો કેટલું 4, અને નીચે છેદમાં 4 છે, 4/4 1 થઈ જાય, અને 2 12 ને 90, તો 5 ને 1 6 ને ગુણ્યા 2 12 થઈ ગયા. હવે 12 શું આવ્યું, આ મીટર આવ્યું. 12 મીટર ફરતે છે આજુબાજુ. હવે 1 મીટરનું 2.5 રૂપિયા છે, તો 12 મીટરનું કેટલું, એટલું જ કહેવાનું છે. તો હવે રૂપિયા કાઢવા માટે શું કરશું, કુલ રૂપિયા. તો 1 મીટરનું આપણે 2.5 રૂપિયા ખબર છે, એટલે 2.5 છે, ગુણ્યા 12 કરવાના છે, તો કેટલા 30 રૂપિયા આવી ગયા. કેમ કે આ 5/2 છે, આ 2.5 એટલે 5/2 થાય ને, તો 12 × 5 = 60/2, 60/2 કેટલા થાય, 30, તો 30 રૂપિયા થઈ ગયા. તો હવે આ તો આપણું જવાબ. ચાલો તો આપણે ચેક કરી લઈએ કે આ જવાબ આપણો સાચો છે કે નહીં. તો જો અહીં તમે જોઈ શકો છો, સૂત્ર દ્વારા પહેલા એમણે 12 મીટર એ કાઢ્યું, પછી વાડનો ખર્ચ દર ગુણ્યા પરિમિતિ, કેમ કે 1 મીટરનું આપેલું, 12 × 12 ગુણ્યા 2.5 એટલે 30 રૂપિયા. તો બી કાઢ કરેલું છે. તો ચલો હવે પ્રશ્ન એ 2 તરફ વધીએ. તો પ્રશ્ન 2 શું છે કે પીપનો 2/3 ભાગ, એટલે પીપનો 2/3 પાણીથી ભરેલો છે, અને પૂરો ભરવા માટે 50 લીટરનું બીજું પાણી જોઈએ છે. તો પીપની ક્ષમતા કેટલી, એટલે શાંતિથી વાંચો કે એક પીપનો ભાગ 2/3 ભાગ પાણીથી ભરેલો છે. આપણને ખબર નથી કેવું એ છે, પણ ચાલો આપણે માની લઈએ કે પીપ, આપણા ત્યાં આવો પીપ આવું હોય છે ને, ડ્રમ કહીએ જેને, આવું હોય છે. હવે આપણને ખબર નથી કેવું દેખાય છે કેવું, પણ આ તમે આશરે માનું છું, એ લંબચોરસ પણ હોઈ શકે. હવે એનો પૂરો ભાગ છે એને 3 ભાગમાં એને વહેંચી દીધું છે. મેં કીધું કે 2/3 ભાગ પાણીથી ભરેલો છે, તો આ જે 2/3 ભાગ છે એટલો પાણીથી ભરેલો છે, અને એને પૂરું ભરવા માટે આટલું બીજું ભરવા માટે કેટલા 50 લીટર જરૂર પડે છે. તો આ 2 ભાગ તમારે શોધવાનો છે. તો આ એક ભાગ 50 છે, તો આ અને આ 3 ભાગ સરખા જ છે ને. આ 2 ભાગ છે ને આ ત્રીજો ભાગ છે, તો આ પણ 50 હશે, આ પણ 50 હશે, તો 50 50 50, તો કુલ એની કુલ ક્ષમતા પૂછેલી, ક્ષમતા કેટલી થઈ, 150 લીટર. અથવા ગણતરી તરીકે તમારે કાઢવું હોય તો 2/3 ભાગ ભરેલો છે, તો હવે 1/3 ભાગ ખાલી હશે, અને 50 લીટર આટલું, તો 50 લીટર 1/3 છે, તો 50 × 3 થઈ જશે. કેમ કે 50 લીટર એ 50 એ આટલું છે, તો 1 કેટલું થશે, આ ગુણ્યા ભાગ્યા, તો 1 ભાગ્યા 1/3 કરશો તો એનું ઊંધું કરીને ગુણ્યા 3 કરવું પડશે, એટલે 150 લીટર આવી જશે. તો ફરી જવાબ આવી ગયો. 150 લીટર ગણતરીથી પણ આવે છે, આવી રીતે પણ તમે સમજી લો. આ સહેલો જવાબ છે, સવાલ છે, તમને આવડવો જોઈએ. તો ચાલો હવે પ્રશ્ન 3 તરફ વધીએ. એ પહેલા તમે જવાબ જોઈ લો, 150 લીટર જ જવાબ છે. તો ચાલો હવે પ્રશ્ન 3 તરફ વધીએ. પ્રશ્ન 3 શું છે તે, એક ઓરડાના ભોયતળિયાનું માપ. ભોયતળિયું એટલે જે જમીન હોય ને, જેમ કે આ ઘર છે, માન લો આવું છે ઘર, તો આ જે નીચેનું જે સમતલ હોય ને તેને ભોયતળિયું કહેવાય છે. તો ભોયતળિયું છે તેનું આ મીટર છે 4.5 ના. તેને બનાવવા માટે મેં ભોયતળિયાને આવી રીતે લંબચોરસ છે ને, તો લંબચોરસ દ્વારા બતાવું છું, ઠીક છે. તેને બનાવવા માટે 15 સેન્ટીમીટર વાળી બાજુવાળી કેટલી ટાઇલ્સ જોઈએ તે પૂછેલી છે. હવે અહીંયા આપણને આ તો આપેલું છે 4.5 મીટર છે એક ઓરડાનું, અને બીજું 3.6 મીટર. હવે અહીંયા આપણને જોઈને ખબર પડે છે કે આ લંબચોરસ હશે, કેમ કે આ મોટી છે, આ નાની છે, તો આ 2 સરખી છે અને આ 2 સરખી હશે. હવે વાત એ જોવાની છે કે આમાં આપણે કેટલી ચોરસ ટાઇલ્સ જોઈશે એવું પૂછેલું છે. જે 15 સેન્ટીમીટરની હશે, તે બહુ નાની હશે, એટલે આ તો બહુ મોટી દોરી કાઢી મેં, 15 સેન્ટીમીટર આટલી નાની, એટલે આના સરખામાં આના પ્રમાણે આટલું મોટું આપણે જોઈએ છે 5 મીટર, આટલું થોડી હોય છે. આ તો કેટલી નાની સ્ક્રીન છે ને તમારી, પણ આના પ્રમાણે આપણી ટાઇલ્સ આવી દેખાતી હશે જે 15 સેન્ટીમીટરની હશે, ઠીક છે. તો કેટલી ટાઇલ્સ છે આપણે કાઢવા માટે શું કરીએ, એક એક કરીને મૂકીને થોડી જશું આવી રીતે ના, એક એક મૂકીએ છે તે શું છે, આને શું કહેવાય, ક્ષેત્રફળ. હવે જો ક્ષેત્રફળ કહેવાય તો કેટલી મુકાશે તે માટે શું કરવું પડે,
મારે પહેલા આનું કુલ ક્ષેત્રફળ કાઢવું પડે, કુલ ક્ષેત્રફળ, અને છેદમાં જે એક ટાઇલ્સ છે એટલે એનું ક્ષેત્રફળ પણ આ એનું ક્ષેત્રફળ જ છે ને, તો એક ટાઇલ્સના ક્ષેત્રફળથી ટાઇલના ક્ષેત્રફળ વડે ભાગવું જોઈએ. તો જેનાથી મળીને આપણને શું મળશે? કુલ ટાઇલ્સ. સમજાયું? કુલ ટાઇલ્સ કઈ રીતે મળશે? પહેલા કુલ ક્ષેત્રફળ કાઢો, પછી ટાઇલ્સનું ક્ષેત્રફળ કાઢો અને બંનેનો ભાગાકાર કરો. તો ચાલો સાધારણ છે. ચાલો તો હવે આપણે એને શું કરશું? ગણતરી કરીશું. સૂત્ર તો તમને સમજાવી દીધું કે કેમ અવલોક કરવાનું છે. તો ગણતરી કેવી રીતે કરશો? કંઈ નહીં, સૌથી પહેલા કુલ ક્ષેત્રફળ કાઢો. અને તમે જોઈ શકો કે કુલ ક્ષેત્રફળ કાઢવામાં તમારા બંનેની રાશિ અલગ છે. તો તમારે બંનેની રાશિ ફેરવતા કાં તો આવડવું જોઈએ, કાં તો પહેલા ફેરવીને પછી જવાબ કાઢો, પછી તકલીફ ના આવે, કાં તો પછી તમને ફેરવતા આવડવું જોઈએ. તો મારું કહેવું એવું જ છે કે પહેલા બધાને સરખીમાં લાવી દેવાનું. આ 15 છે નાની છે, જે નાની છે એનામાં લાવવાની કોશિશ કરવાની. 15 સેન્ટીમીટર તો આને પણ સેન્ટીમીટર પણ લાવો. 4.5 મીટર એને આપણે શું લખી શકીએ? 450 સેમી. અને 3.6 મીટર તો એને આપણે શું લખીએ? 360 સેમી. હવે જો ઓરડાનું ક્ષેત્રફળ કાઢો. ઓરડાનું ક્ષેત્રફળ તો શું થશે? L ગુણ્યા બી. L ગુણ્યા બી મતલબ 450 સેમી ગુણ્યા 360 સેમી. તો જવાબ શું આવશે? આપણે ચાલો આનો જવાબ નથી કાઢવો. કેમ નથી કાઢવો તે આગળ તમને સમજાવું. સેમીનો વર્ગ. હવે આ આપણી આવી ગઈ ઓરડાનું ક્ષેત્રફળ. હવે આપણે શાનું ક્ષેત્રફળ કાઢશું? ચોરસની ટાઇલ્સનું. તો ચોરસની ટાઇલ્સનું ક્ષેત્રફળ હવે કેટલું થશે? L ગુણ્યા L, કેમ કે તો ચોરસ છે ને, તો હવે ચોરસ છે અને એકનું કેટલું? 15 સેમી અને એનો વર્ગ. તો 15 નો વર્ગ પણ મેં નથી કાઢતો. 15 ગુણ્યા 15 ને સેમી નો વર્ગ. હવે જો મેં કેમ નહીં કાઢ્યું તે મેં તમને આગળ જઈને સમજાવું છું. હવે આપણે કુલ શું કાઢવાની છે? ટાઇલ્સ. તો મેં શું કીધેલું? કુલ ક્ષેત્રફળ ભાગ્યા ટાઇલ્સનું ક્ષેત્રફળ. હવે અહીંયા મેં ખાલી લખી દઉં. કુલ ક્ષેત્રફળ કેટલું છે? 450 ગુણ્યા 360 સેમીનો વર્ગ છેદમાં 15 ગુણ્યા 15 સેમીનો વર્ગ. સેમીનો વર્ગ તો હટી જશે, આટલું વધશે. હવે આટલામાં આપણે ખાલી જવાબ કાઢવાનો છે. તો ચાલો પહેલા તો મેં તમને અહીં જગ્યા વધી નથી, પણ તો બી તમને અહીં જવાબ કાઢવાની કોશિશ કરો. 450 360 અલગ છે અને અહીંયા 15 તમને દેખતા જ દેખાશું. 15 તાલી તો 45 થાય. તો 15 ગુણ્યા 3 કરશું 45 આવશે. 15 ગુણ્યા 30 કરશું તો 450 આવશે. બસ. હવે પાછું 15 દેખાય છે, તો 15 2 30. તો હવે શું વધ્યું? 2 ગુણ્યા 360. તો તમને શું દેખાય છે? 360 ગુણ્યા 2 કરશો તો કેટલું થશે? 720 થશે ને. 36 દુ 72 થાય. 36 દુ 72 અને બીજા એક શૂન્ય લગાવવાનો છે. તો આ રહ્યો આપણો જવાબ. તો આશા કરું આ તમને ગણતરી તો તમારી જાતે કરવાની છે. એની પહેલાનું તમને સમજાવવું જોઈએ અહીં સુધીનું કે આ સૂત્ર તમને સમજાય છે કે નહીં. પછી તમે ગણતરી તો તમારે શાંતિથી જાતે કરવાની. એમાં ટાઈમ લો કંઈ નહીં, પણ આ શાંતિથી કરવાનું છે. સમજાયું? ચાલો પ્રશ્ન સમજવાનો અને પ્રશ્નનો જવાબ કઈ રીતે કાઢવાનો એમાં સૌથી વધારે સમય લગાવવાનો. માની લો કે તમે 2 મિનિટ લગાવો, તો 2 મિનિટ તમે આખી સમજવાને એનો કઈ રીતે કરવાનું તેમાં લગાવો. પછી બીજી 3 મિનિટ ચાહે તો એમાં લગાવી લો. એટલે આવી રીતે તમે બધું મેનેજ કરીને કરો. ચાલો તો હવે આગળ પ્રશ્ન 4 તરફ વધીએ. એના પહેલા એનો જવાબ જોઈશું. તો એનો જવાબ જોઈ લો તમે. 720 છે. એ લોકો પણ આપણી જેમ જ કાઢ્યું છે. ગણતરી પહેલા ના કરી, પછી એને આવી રીતે અલગ અલગ કરીને પછી એને સાદું રૂપ આપ્યું. ચાલો તો હવે પ્રશ્ન 4 તરફ વધીએ. તો પ્રશ્ન 4 શું કહે છે તે જુઓ. એક લંબઘન છે એટલે આવું. હવે એની ઊંચાઈ 2 મીટર છે એટલે આ હાઈટ બરાબર 2 મીટર અને પહોળાઈ લંબાઈ અનુક્રમે તેની ઊંચાઈ કરતાં બમણી અને 3 ગણી છે. હવે જો જેની ઊંચાઈ છે તો જે પહોળાઈ છે એટલે કે b અને જે લંબાઈ છે એટલે કે l, તો એ શું છે? આ h હતું જે ઊંચાઈ હતી. હવે એમણે કીધું કે b જે છે તે પહોળાઈ અને લંબાઈ અનુક્રમે એટલે આનું જે હશે તે પહેલા લખ્યું છે ને આનું પછી. ઊંચાઈ કરતાં બમણી એટલે 2 ગુણ્યા h. બમણી એટલે આના
h નું બમણું એ જ પહોળાઈ કહેવાય ને, અને લંબાઈ એ 3 ગણી છે, તો 3 ગુણ્યા h બસ. તો 2 ગુણ્યા h કેટલું? 2 દુ 4, 3 ગુણ્યા 2 કેટલા થાય? 3 દુ 6. તો મીટર આપણને લંબાઈ પહોળાઈ ને બધું મળી ગયું. તો હવે એમણે શું પૂછ્યું? ઘનફળ પૂછ્યું છે. જો કીધું ને તમને ઘનફળના જ તમારા પ્રશ્ન આવશે. જે આ અને આમાં છે ને તમારે ડરવાનું નહીં, જો ખાલી ઘનફળનો સૂત્ર યાદ રાખવાનું. પરિમિતિ અને ક્ષેત્રફળનું યાદ રાખવાની જરૂર નથી, તમારે બધા પ્રશ્ન આવતા જ નથી. તો હવે જો ઘનફળ શું થશે? L ગુણ્યા B ગુણ્યા H. તો L B H બધું છે 2 4 ને 6, તો 2 ગુણ્યા 4 ગુણ્યા 6, 2 ચોક 8 ગુણ્યા 6 8 6 48, અને મીટર, અને અહીંયા ઘન લખવાનું છે, ખાલી ઘન મીટર અથવા તો મીટરનું ઘન, આવું બી લખી શકો તો બોલી શકો. આ બંને સરખા જ છે, મીટરનું ઘન અથવા ઘન મીટર. તો 48 ઘન મીટર ક્યાં છે? આ રહ્યું. જવાબ મળી ગયો. ચલો તો જવાબ જોઈને આગળ વધીએ. તો આ રહ્યો આપણો જવાબ. શું છે? 48 ઘન મીટર. એમણે પણ એવું જ કર્યું છે, પહોળાઈ લંબાઈ જે પ્રશ્નમાં આપ્યું છે હિસાબે પછી જવાબ કાઢ્યો. ચાલો તો પ્રશ્ન 5 તરફ વધીએ. તો ચલો આ પ્રશ્ન 5 છે. નીચેમાં આપેલા આકૃતિનું શું કરવાનું છે? આપણે ક્ષેત્રફળ કાઢવાનું છે. તો જો આકૃતિ જો આવી અલગ અલગ આકૃતિ બની શકે છે. તમે મને કહો, તમે ચોરસ અને તમને લંબચોરસ, ઘણા બધા લંબચોરસ અને ચોરસ આપ્યા છે, તો તમે એનાથી શું શું બનાવી શકો? ઘણું બધું બનાવી શકાય ને એનાથી. તો આવા 2 ચોરસ મૂક્યા, પછી માની લો કે અહીંયા લંબચોરસ મૂક્યું તો ટી બની ગયો. પછી જો અહીંયા મેં લંબચોરસ મૂકું, પછી અહીંયા ફરી ચોરસ મૂકી દઉં, અને અહીંયા એક લંબચોરસ મૂકું, તેનાથી જો ડી બની ગયો. પછી આવી રીતે અલગ અલગ તરીકેથી બધું બની શકે છે. તો આનું ક્ષેત્રફળ કાઢવું તો તમને આવડવું જોઈએ ને, કેમ કે માની લો મેં તમને આવી રીતે આખી આકૃતિ આપું ડીની, ખાલી માત્ર ડીની, અને જે સાના અહીંયા આવું માનજો, આ ઘાટું કરેલું એ છે, એ આપણું કામનું વસ્તુ છે, ઠીક છે. પણ એવું છે કે આ બધા લંબચોરસ ને ચોરસ જ છે. મેં તમને આની લંબાઈ આપીશ એટલે આ લંબચોરસ એક, પછી તમને મેં આની લંબાઈ આપીશ એટલે આ એક લંબચોરસ, આની લંબાઈ આપીશ એટલે આ એક લંબચોરસ, તો જો આનું તમને ક્ષેત્રફળ આવડી જશે, આનું ક્ષેત્રફળ, એટલે લંબચોરસ અને ચોરસ આપેલા હોય તો તમને ક્ષેત્રફળ કાઢતા આવડવું જોઈએ. એ મારો કહેવાનો અર્થ છે કે ચોરસ અને લંબચોરસથી તો ઘણું બધું બની શકે ને. તો એની આકૃતિનો પણ જવાબ સહેલો જ હોય છે. તો જો અહીંયા મેં તમને પહેલા સમજાવું, અહીંની આકૃતિ જો, અને એને લંબચોરસ અને ચોરસમાં તોડવાની કોશિશ કરો, અને એવી રીતે નહીં તોડવાનું કઈ રીતે કે જે રીતે તમને માપ આપ્યા છે. જેમ કે આ 1 સેન્ટીમીટર આપ્યું છે, આ થઈ ગયું એક, અહીં સુધીનું માપ તમને આપેલું છે, તો અહીંથી તોડી દો. તો આ થઈ ગયું આપણું એક, શું કહેવાય, લંબચોરસ. હવે આ 5 સેન્ટીમીટર અહીંથી અહીંનું આવેલું છે, અહીંથી અહીંનું 1 સેન્ટીમીટર, તો આને આપણે તમે તોડી દો. આ એક બીજું લંબચોરસ થઈ ગયું આવી રીતે, અને એવી રીતે આ બીજું ત્રીજું. બસ તો ખાલી આ પહેલું, બીજું અને ત્રીજું. તો લંબચોરસ 1, લંબચોરસ 2 વત્તા લંબચોરસ 3. બસ એનું ક્ષેત્રફળનો સરવાળો કરવાનો છે. આપણે ક્ષેત્રફળ જ કાઢવાનું હતું ને. પરિમિતિ બી કાઢવાની હોય તો બી તમે કાઢી શકતા. કેવી રીતે? આવી રીતે ખાલી ગણતા જાઓ, પછી લંબચોરસ ચોરસ નહીં કરવાનું. કેમ? કેમ કે પરિમિતિમાં આ ભાગ આ વધારાની છે, એ તો ગણવાની નથી ને, કેમ કે પરિમિતિમાં ખાલી બાજુ ગણવાની હોય છે. તો તમારે બધું ધ્યાન રાખવું કે પરિમિતિમાં આવી રીતે નહીં કરવાનું, પણ જ્યારે પછી ક્ષેત્રફળ હોય ત્યારે બધાનું જાતે કરી લેવાનું, પણ પરિમિતિમાં આવી રીતે ધ્યાનથી ગણવાનું. ચલો પરિમિતિ આની પછી કાઢીને સમજાવું. પહેલા મેં લંબચોરસની ક્ષેત્રફળ સમજાવી દઉં. તો ક્ષેત્રફળ લંબચોરસ 1, આ લંબચોરસ 1 છે, એનું ક્ષેત્રફળ શું થશે? 1 સેન્ટીમીટર એક બાજુની બાજુ, બીજી બાજુની 3 સેન્ટીમીટર, તો 1 ગુણ્યા 3 ચોરસ સેમી, વત્તા અહીં બીજાનું નહીં, ત્રીજાનું નીચેનું કાઢીશ. તો હવે બીજાનું દેખો, બીજું કયું છે? એ જ છે, બીજું એની જેવું જ દેખાય છે, તો 3 ગુણ્યા 1 ચોરસ સેમી, અને ત્રીજાનું ક્ષેત્રફળ કાઢશો તો શું થશે? 5 ગુણ્યા 1 ચોરસ સેમી. તો જો તમે જોશો કે સમજવાનું વધારે હતું ને ગણતરી સાવ સહેલી. 1 ગુણ્યા 3, 3 ગુણ્યા 1. તો હવે બસ 3 ને 3, આનો શું જવાબ આવશે? 3, આનો 3 આવશે, અને આનો 5. 3 ને 3 6 ને 5 11 ચોરસ સેમી. તો આનો જવાબ તો તમારો આવી ગયો 11 ઘન સેમી ને 11 ચોરસ સેમી. જો બે સરખા જવાબ છે. હવે ખાલી ઘન ને ચોરસમાં જ ફરક છે. ઘન તો શામાં આવે? ઘનફળમાં. આ પણ નહીં, તો આ બે તો જવાબ કદી હોય જ ના શકે. આ બેમાંથી જ એક હતા, પણ આપણે જવાબ કાઢ્યો ને 11 ચોરસ સેમી.
તો આવી રીતે ઉતાવળ વગર શાંતિથી જવાબ કાઢવાનો. હવે પરિમિતિ કાઢતા શીખવાડું. જો આ બધું હટાવો. પરિમિતિમાં આવી રીતે તમારે એક એક ચોરસ નહીં લેવાનું. કેમ કે જો તમે આની ખાલી આ ચોરસની પરિમિતિ કાઢશો તેમાં આ તો વધારાનું આવી જશે ને, આની પરિમિતિ કાઢશો તો આ વધારાનું આવી જશે. તો આવી રીતે વધારાનું નથી ગણવાનું, જેથી કરીને તમારે પરિમિતિ કાઢતી વખતે આકૃતિમાં જ બધું સાચું લેવાનું. જેમ કે જો આ 1 સેન્ટીમીટર, તો અહીં ચલો અહીં નીચે લખું 1 વત્તા આ 3 સેન્ટીમીટર, જે થઈ જાય ને તેની પર લીટી દોરી દઈશ 3 સેન્ટીમીટર. હવે જો આ આપણને ખબર નથી, મેં તમને કાઢવાનું કઈ રીતે સમજાવું. પહેલા જે થઈ જાય તેને ગણી લો. 3 સેન્ટીમીટર, આ 1 સેન્ટીમીટર. હવે જો આ 5 સેન્ટીમીટર, આટલું ખાલી 1 સેન્ટીમીટર, ને આ 1 છે તો એની સામેની સાઈડ બી 1 જ હશે ને આટલે સુધીની, તો 1 સેન્ટીમીટર. હવે જો કઈ બાકી છે? આ બાકી છે, આ બાકી છે નહીં. શું તમને આ નથી ખબર? તમને શું લાગે, ખબર છે કે નથી? તો જો ખબર છે. કેમ? આ 3 છે તો સામેની બી સાઈડ 3 જ હશે, તો આને બી 3 કહેવાશે. હવે આ 3 છે તો એની સામેની બાજુ બી 3 જ હશે, તો આ 3. તો બે વસ્તુ તો સામેની બાજુથી જ થઈ ગઈ, પણ આ તો હવે જો એ તમને સમજાવું. જો આ આખો 5 છે, ઠીક છે, આ 1 છે ને આ 1 છે, તો 5 માંથી આ 1 કાઢશું તો આ બાજુનું આ હટી જશે આટલું, અને આ બાજુની 1 સેન્ટીમીટર કાઢશું તો આટલું હટી જશે. તો આ હટી ગયું, આ હટી ગયું, તો આ વધ્યું, તો એ આ જ છે ને, સમજાયું? તો 5 માંથી આપણે આ ને આ કાઢવાનું છે, તો 5 માંથી કેટલા નીકળી જશે? બીજા 2, તો 2 નીકળશે તો કેટલું વધશે? 3. તો બસ આનો સરવાળો, એ જ આપણી પરિમિતિ થઈ ગઈ. હવે આનો જવાબ સરવાળો તમે કરી લેજો અને કમેન્ટ કરી દેજો જવાબ, એટલે હું તમને કહી દઈશ કે સાચો છે કે નહીં. ચાલો, તો પરિમિતિ પણ સમજાઈ ગઈ. ચાલો, તો હવે આનો પ્રશ્નનો જવાબ જોઈને આપણે આગળ વધીએ. તો પ્રશ્નનો જવાબ જો 11 ચોરસ સેમી જ છે. તો વિદાય લેવાનો સમય આવી ગયો છે. ચાલો, તો હવે વિદાય લઈએ. તો આભાર. અહીંયા આપણો આખો ગણિતનો કોર્સ પણ પૂરો થાય છે. હવે બધા 15 પાઠ મેં મૂકી દીધા છે, અને તમે બધાના પ્રશ્નોને એ બધા કરતા રહો, મહેનત કરતા રહો. હવે ફટાફટ તમારી પરીક્ષા પણ આવશે જ, તો એને માટે બી તમને બધાને બેસ્ટ ઓફ લક. ધ્યાન રાખો અને ભણતા રહો. ખૂબ સ્વસ્થ રહો. જય શ્રી કૃષ્ણ.